મૂળ રાજસ્થાનના અને ગોંડલમાં રહેતા રાજકુમાર જાટના મોત કેસમાં નવો વળાંક આવ્યો। ગોંડલ પોલીસે હવે રતનલાલ જાટે આપેલા નિવેદનના આધારે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના બંગલામાં હાજર શખ્સ સામે એનસી કેસ રજીસ્ટર કર્યો। જે મુજબ મૃતક રાજકુમારને બંગલામાં હાજર એક શખ્સે તમાચો માર્યો હતો। એટલું જ નહીં, પોલીસ સૂત્રોના દાવા પ્રમાણે રતનલાલ આ તમાચો ઝીંકનાર શખ્સને ઓળખતા ન હોવાનું સામે આવ્યું। તો આ તરફ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહના પુત્ર ગણેશ જાડેજાએ મૃતક રાજકુમાર અને તેના પિતા સામે બંગલામાં ગેરકાયદે પ્રવેશની પોલીસને અરજી આપી। આ પ્રકરણમાં સ્થાનિક પોલીસ સામે આરોપ થયા હોવાથી રતનલાલ જાટની એનસી અને ગણેશ જાડેજાની અરજીની તપાસ જેતપુરના પીઆઈને સોંપવામાં આવી હોવાના અહેવાલ મળી રહ્યા છે। લોકસભામાં પણ રાજસ્થાનના સાંસદે આ યુવકના મોતનો મુદ્દો ઉઠાવ્યો હતો। મૂળ રાજસ્થાનના અને ગોંડલમાં રહેતા રાજકુમાર જાટના મોત કેસમાં નવો વળાંક આવ્યો। ગોંડલ પોલીસે હવે રતનલાલ જાટે આપેલા નિવેદનના આધારે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના બંગલામાં હાજર શખ્સ સામે એનસી કેસ રજીસ્ટર કર્યો।